હાલો મિત્રો, હું આપણો ભાદરકા ધીરું તો આપણે આવી ગયા ફતેશ્વર ને આજે ફતેશ્વર મેળો છે તો મેળાનો આપણે આખો બ્લોગ બનાવવાનો છે. આપણે આવી ગયા ને થોડી ઘણી તૈયારી શરૂ થઈ ગઈ, બહુ સરસ મજાની શરૂઆત થઈ ગઈ. તો હવે તમને બધું બતાવું. આ ફતેશ્વર આશ્રમે હું જાઉં, આપણે ફતેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ. દર્શન કરીએ પણ હવે નારણભાઈ અહીંયા થોડીક રંગોળી કરે, પેલા એ બતાવી દો, પછી ભોળાનાથના દર્શન કરાવું. નારણભાઈ પેન્ટર, જય સોમનાથભાઈ. રંગોળીનું કામ હાલે સરસ મજાનું. હાલો આપણે લાંગડી નદી જોઈ લઈએ અને શમશાન જોઈ લઈએ અમારા ગામ આરેણાનું. આ નદીમાં જવાનો ગેટ છે, આ છે સીડી. જઈએ આપણે નદી જોવા. આ લાંગડી નદી આમથી આવે બરાબર, આ નદી છે આખી, સરસ મજાનો કિનારો છે. અને હવે આપણે જઈએ શમશાને, તો શમશાન બતાવી દઉં. શમશાન જોઈ લો, મારા ગામનું શમશાન કેવું લાગે. એકદમ નદીના કિનારામાં છે. ઘણા બધી દર્શન બાકી છે હજી. અમારે ગામમાં મેળો છે, રુચિ પંચમીનો મેળો છે. મેળામાં ભોળાનાથનો મેળો હોય અને ભોળાનાથના મંદિરે કથાનો સરસ મજાનો આયોજન, દર્શન કરી લઈએ. અહીં સરસ મજાની જગ્યા છે ને આ અમારા ગામ આરેણા ફતેશ્વર મહાદેવ આશ્રમ. જાય કથાના કાર્યક્રમમાં, તો કથાનો કાર્યક્રમ બધા જોઈ. વાતાવરણ છે બહુ સારું છે. હાલો આપણે કથામાં ઘડીક વાર જઈએ. દસમેમાં છે એક સુંદર કન્યા રત્નનું જન્મ. નામ તેનું શું પડ્યું? કલાવતી. પોતાની પતિને સાધુ વેપાર વસ્તુ જતો રહ્યો, પછી પોતાની પુત્રીને બેનપણીઓ સાથે રમતો જતા ઉંમરલાયક થઈ જાય, વિવાહ યોગ્ય થઈ જોઈ અને ધર્મના જાનમાં સાધુ માની ધર્મના જાણનાર સાધુ વાણીએ પોતાની પુત્રી કલાવતી લગ્ન માટેની વિચારણા કરી. એક સુંદર વાણી અને પુત્ર સાથે સાધુ વાણીએ પોતાની પુત્રીની કલાવતીનું લગ્ન કર્યું. અને દુર્ભાગ્યવશ કન્યાના વિવાહ સમય પર કહેવાનું ભૂલી જાય છે. આમ હાથ કરી પહેરાવી બાંધીને રાજા સમક્ષ લાવ્યા. મહારાજ અને આ બે ચોરોને પકડી લાવ્યા છીએ. હાલો સ્વામીજીની સમાધિએ જઈ આવું, દર્શન કરાવી દઉં ને હું એ કરી લઉં. સ્વામીજીની સમાધિ. ગોવિંદભાઈ અમારે લાંગોદરેથી આવ્યા ફતેશ્વર મહાદેવની જગ્યામાં. તો ગોવિંદભાઈ તમે કેટલાક વર્ષોથી આવો? હું મારા બાપા 9 વર્ષથી આવ્યા, પછી વહી ગયા, પછી હું આવવા ચાલુ થયો. તો કેવું સરસ મજાનું આયોજન અહીં કાયમી માટે દર ઋષિ પંચમીના મેળાની વાત કરું. મેળામાં આયોજન સારું છે અને આજે હું 40 વર્ષથી અહીં આવું છે. મારા બાપનો શીલો મેં રાખ્યો છે. અને આ લાંગોદરા વાળા કથાનું મેં આમાં શૂટ તો કરી લીધું. હગરભાઈ છે બધો અમારા કથાનું આયોજન કરીને પ્રસાદ બેસી ને 5 વાગે અમે રજા લઈને બાપુ પાસે છૂટા થઈ ને જે કઈ રકમ થાય ફતેશ્વરના સાનિધ્યમાં અર્પણ કરી દેવાની. એ બધી અર્પણ અહીં કરી દેવાની. બહુ સરસ. ને અમારી શક્તિ એવી ભક્તિ અમે દે, બાપુને હાથ જોડીને અમારે ઘેર વયા જાય. આપણું નામ ભાઈ? મોહનભાઈ પણ વર્ષો ત્યાં ઢોલક બજાવે છે, બહુ સરસ મજાનું. ભાઈ આપણું નામ? વાં નજીક ઉભો છે. તમારું નામ? ભાવેશભાઈ. તો હવે આગળ શરૂઆત કરે, આપણે સાંભળી લઈએ.
હાલો મિત્રો, હું આપણો પાદરકા દીધું તો આ સરસ મજાની એક આરતી ફતેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં થઈ રહી છે. તો મિત્રો આપણે આ આરતીનો લાભ લઈ લીધો ને હવે આવા બીજો વિડીયોમાં પાર્ટ 2માં આપણે આખો મેળો અને ધવચા અમારા ગામની આવશે, ધ્વજારોહણ થાય એ બધી હું તમને બતાવવાનું છે. આરતી સરસ મજાની થાય. હું આપણો પાદરકા દીધું તો આવા એક નવા વિડીયો સાથે આપણે બધાએ સૌ મળીએ. જય માતાજી, જય સોમનાથ, બધાને મારા મહાદેવ. ફરી એક નવા વિડીયો સાથે